દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરે કાંઠા વિસ્તારના ગામડાઓમાં ભારે તારાજી સર્જી હતી, જેને સ્થાનિકોએ કુદરતી કરતા ગેરકાયદે ઝીંગા તળાવોને કારણે સર્જાયેલી માનવ સર્જિત આપત્તિ ગણાવી છે। પૂરના પાણીના કુદરતી નિકાલમાં અવરોધરૂપ બનતા અંદાજે 5500 એકરમાં ફેલાયેલા 146 જેટલા ગેરકાયદે ઝીંગા તળાવો તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે 14 ગામોના 1200થી વધુ પૂર પીડિત ગ્રામજનો આક્રોશ સાથે કલેક્ટર કચેરીએ ધસી આવ્યા। સ્થાનિકોનો આરોપ છે કે ઝીંગા તળાવના કારણે તેમની ખેતી અને પશુપાલન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। જો કે કલેક્ટરે તમામ ગેરકાયદેસર તળાવો તોડી પાડવાની બાંહેધરી આપી। आज पूर आवવાનું मुख्य कारण છે એ કારણ સિર્ફ એક ઝીંગા તળાવ છે અને ઝીંગા તળાવ પાસે જ્યારે પાણી સીધું અટકી જાય છે અને સીધું ગામમાં પાછું રિટર્ન મારે અને જે નદીઓ છે એનો એકદમ સાંકડી પરિસ્થિતિમાં થઈ ગઈ છે અને સાંકડી પરિસ્થિતિમાંથી આટલું જો પાણી આવતું હોય તે અમે પાણી દરિયામાં નીકળી શકતું નથી અને જ્યારે આ ઝીંગા તળાવો જો તોડી નાખવામાં આવે તો એ પાણી સીધું પસરી જાય અને સીધું દરિયામાં ચાલી જતું રહે। અમે જે આજે આ પરિસ્થિતિ જોઈ છે એ એટલી ગંભીર છે કે અમે પાછા એને જોઈ નથી શકવાના। બાળક સાથે આવવાનું તો બસ એ જ છે કે જે ઝીંગા તળાવો છે એના કારણે આજુબાજુના 24 થી 25 ગામો છે એમને નુકસાન વેઠવું પડ્યું છે। સરકાર આવે છે, સહાય કરે છે, પણ એ કેટલા દિવસ માટે? આખા વર્ષનું જે અનાજ ને બધું ભર્યું હોય છે બધું નુકસાન થાય છે, એ બધાની જવાબદારી કોણ લેશે? કોઈ કશું પૂછવા માટે આવતું નથી। દરેકના ઘરે જે નુકસાન થયું છે પાણીમાં દોઢ નાખતા તણાતા હતા અમે અમારી સામે જોયા છે। એ બધું દૂર થાય, આ જે ઝીંગા તળાવ છે એના લીધે જ આ સમસ્યા વધુ ઉત્પન્ન થઈ છે। અમારી એક જ માંગણી છે કે ઝીંગાના તળાવ લીગલ હોય કે ઇલીગલ હોય એને દૂર કરો। અમારા રસ્તા ક્લિયર કરો પાણીના, જે અમારા નદીનું વહેણ છે જેમાંથી કુદરતી રીતે પાણી જતું હતું અને પાણીને પહેલા તો રસ્તા આપો, એ રસ્તાને જવા મળે। અને બીજો મોટો પ્રશ્ન આ વખતે ઉભો થયો છે નવનિર્મિત કોસ્ટલ હાઈવે। હવે નવનિર્મિત કોસ્ટલ હાઈવે એ પણ અમારા પાણીને રોકશે અને એ પાણી રોકશે તો આજે તો 1 માળ સુધી પાણી આવ્યા છે, આવતા વર્ષેથી 2 માળ સુધી આવે ને તો અમને નવાઈ નહીં અને બીજા માળ પર જો પાણી આવે ને તો અમારા 14 ગામડાનું અસ્તિત્વ નહીં રહેશે। માણસ કમાઈને કેટલું કમાશે? કમાવીને ઘરમાં લાવશે, ખાશે કે પછી રેલ જાય ત્યાર પછી એ બધુંની ભરપાઈ કરશે। ગણદેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે। કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય, આ પ્રકારની રજૂઆતો અમને મળી છે। એ સંબંધે આપ બધાને જણાવવા માંગુ છું કે વરસાદ પહેલા પણ જલાલપુરમાં અને ગણદેવી મેંદરમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવની નોટિસ અપાઈ ગઈ છે।